મિત્રો, તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ વડનગરમાં હતા. વડનગરમાં તેમની આગેવાનીમાં કહી શકાય કે ડમરૂ યાત્રા યોજાયેલી. એને લઈને ઘણા બધા વિડીયો મેં સોશિયલ મીડિયા પર જોયા, મીડિયા માધ્યમો પર જોયા, ગુજરાતી મીડિયા માધ્યમો પર. હવે આ ડમરૂ યાત્રામાં બીજા પણ લોકો એમની સાથે હતા. પણ જ્યાં જ્યાં મેં આગળ કહ્યું તે પ્રમાણે આ વિડીયો, આને લઈને ફોટા કે સમાચાર મેં જોયા, નીચે કોમેન્ટ આપણે વાંચીએ તો સામાન્ય જનતા નારાજ છે, સામાન્ય જનતા આક્રોશ વ્યક્ત કરી રહી છે, સામાન્ય જનતા ક્યાંક ને ક્યાંક એ પ્રમાણેની કોમેન્ટ કરી રહી છે કે આપણે પણ હવે આ જ કરવાનું છે, ડમરું જ વગાડવાનું છે. આ લોકોએ દેશનું ડમરું વગાડી દીધું, આપણે પણ એ જ કરવાનું છે, ડમરું જ દઈને ફરવાનું છે બધે. આજે લોજિકલી જોવા જઈએ તો દેશમાં, ગુજરાતમાં સામાન્ય જનતા અલગ અલગ મુદ્દાને લઈને હેરાન પરેશાન છે. જ્યાં આ વિડીયો હર્ષ સંઘવી સાહેબના આવ્યા ડમરૂ યાત્રાના, નીચે મેં કોમેન્ટો વાંચી. એમાં એક કોમેન્ટ બહુ સરસ મજાની હતી, હું એ મૂકવા માગું છું કે આટલો ટાઈમ કદાચ દરેક સરકારી શાળાઓમાં લટાર મારી હોત તો ઘણા બધા વિદ્યાર્થીઓના જીવન સફળ થઈ જાત. શાળાઓ જે જર્જરિત હાલતમાં છે, શિક્ષકો કેટલા છે તે ખબર પડત. જે પણ વ્યક્તિએ આ કોમેન્ટ મારેલી, મુદ્દો વેલિડ છે, લોજિકલી આ વાત સત્ય છે. આપણે ઘણી બધી વાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને સમાચારોમાં સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આ મુદ્દાને ઇગ્નોર બિલકુલ પણ ના કરી શકાય કે સરકારી સ્કૂલોની આપણા ગુજરાતમાં કેવી હાલત છે, શિક્ષકોની કમી, સરકારી પરીક્ષાઓમાં પણ ક્યાંક ને ક્યાંક લફડાબાજી, પ્રાઇવેટ સ્કૂલોની મનમાની, અને મેં શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે સામાન્ય જનતા અલગ અલગ મુદ્દાને લઈને, સરકારી કચેરીઓમાં ધક્કા, ભ્રષ્ટાચાર, ઘણું બધું છે કે અલગ અલગ મુદ્દાઓને લઈને સામાન્ય જનતા હેરાન છે, પરેશાન છે. તો તિરંગા યાત્રા, ડમરૂ યાત્રા, મોટા મોટા કાર્યક્રમો જેની પાછળ લાખો કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે, જ્યારે આ બધું સામાન્ય જનતા જોવે છે, જે તણાવમાં છે સામાન્ય જનતા, જે મુશ્કેલીમાં છે સામાન્ય જનતા, અને બીજી તરફ જ્યારે એ પોતાના મોબાઈલ પર, ટીવી પર આ બધું જુએ છે તો એ આક્રોશ વ્યક્ત કરે છે, એ ગુસ્સામાં છે. કેમ ના હોય? ઘણી બધી વખત મેં મારા વિડીયોમાં સામાન્ય જનતાના મુદ્દા ઉપર વાત કરતાં કહેલું છે કે એક વ્યક્તિ કે એક પરિવાર પોતાનું ઘર, પોતાનું મકાન બનાવતા બિચારાની આખી જિંદગી નીકળી જાય છે. લોનના હપ્તા ભરવામાં બિચારાની આખી જિંદગી નીકળી જાય છે. સંઘર્ષવાળું જીવન છે, તણાવવાળું અત્યારે સામાન્ય વ્યક્તિઓનું જીવન છે. મોંઘવારી, બેરોજગારી, ઘણી બધી વાતો છે. અને બીજી તરફ જો તમે આવું બધું જ કરતા હોય રોજ સવારે ઉઠીને, તો સામાન્ય જનતા તમારા ઉપર આક્રોશિત થશે જ, એમાં કોઈ જ નવાઈ નથી. આ બધું છોડીને અધિકારીઓ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, દરેક લોકોએ સામાન્ય જનતાના પ્રશ્નો પર કામ કરવાની જરૂર છે. હવે જનતા જાગૃત થઈ ગઈ છે.